વંદે ગુજરાત. નમસ્કાર, હું નૂતન પટેલ પારડી આઈટીઆઈથી આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈ અંતર્ગત ચાલતા એલએસીપી ટ્રેડના સેમેસ્ટર 3ના લેસન નંબર 5 આલ્કેન વિશે તમને તાલીમસહ માર્ગદર્શન આપીશ. તે માટે આપણે પીપીટી દ્વારા માર્ગદર્શન મેળવીશું. આલ્કેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન વચ્ચે એકલબંધ હોય તેને આલ્કેન કહે છે. આલ્કેનનું સૂત્ર CnH2n+2 છે, જ્યાં n કાર્બનની સંખ્યા દર્શાવે છે. આલ્કેન sp3 સંકર કક્ષકો ધરાવતા કાર્બન અને 1s કક્ષક ધરાવતા હાઇડ્રોજન મળીને સમચતુષ્ફલકીય આકાર ધરાવતા હાઇડ્રોકાર્બન આપે છે. આલ્કેનમાં સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ બને છે, જેમાં કાર્બન બંધ લંબાઈ 154 pm એટલે કે પાર્ટ્સ પર મિલિયન અને કાર્બન અને હાઇડ્રોજન બંધ લંબાઈ 112 ppm હોય છે, તથા બધા જ H એટલે કે હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન બંધ કોણ 109 ડિગ્રી 28 ઇંચ હોય છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિમાં આપણે જોઈએ છીએ હાઇડ્રોજનની લંબાઈ સિગ્મા દ્વારા દર્શાવી છે, જે 112 પાર્ટ્સ પર મિલિયન અને હાઇડ્રોજન કાર્બન વચ્ચેનો કોણ 109 ડિગ્રી 28 ઇંચ દર્શાવેલ છે. આ રચના સમચતુષ્ફલકીય રચના દર્શાવે છે. આલ્કેન અને સાયક્લોઆલ્કેન IUPAC નામકરણ એને સમજવા આગળ જોઈશું, જે આપણે આ કોષ્ટક દ્વારા સમજીશું. આલ્કેન અને સાયક્લોઆલ્કેનનું IUPAC નામકરણ. તેમાં પ્રથમ છે CH4 એટલે કે મિથેન, CH3 એટલે કે ઇથેન, CH3 CH2 CH3 એ પ્રોપેન દર્શાવે છે, જ્યારે CH3 CH2 CH3 જે બ્યુટેન છે. ત્યાર પછી CH3 CH2 CH3 એટલે કે પેન્ટેન. ત્યારબાદ CH3 CH2 CH3 હેક્ઝેન અને ત્યારબાદ CH3 CH3 અથવા તેને ટૂંકમાં પણ દર્શાવી શકાય CH3 CH2, 5 CH3 જે હેપ્ટેન દર્શાવે છે. ત્યારબાદ ઓક્ટેન CH3, CH2, કમ્પ્લીટ 6 CH3 એટલે કે ઓક્ટેન. CH3 CH2 7 CH3 એ નોનેન દર્શાવે છે, જ્યારે CH3, CH2, કમ્પ્લીટ 8 CH3 જે ડેકેન બતાવે છે. ત્યારબાદ જે દર્શાવે છે એ સાયક્લોહેક્સેન છે, જેમાં CH2 જે સાયક્લોપ્રોપેન દર્શાવે છે. ત્યારબાદ CH2 જે ચોરસ પ્રકારે ગોઠવાયેલા છે તે સાયક્લોબ્યુટેન છે. બ્યુટેન એટલા માટે છે કારણ કે એમાં કાર્બન 4 આવેલા છે. ત્યારબાદ છે સાયક્લોપેન્ટેન, જેમાં 5 કાર્બન એક ત્રિકોણીય રીતે ગોઠવાયેલા છે. અને ત્યારબાદ સાયક્લોહેક્ઝેન જે 6 પ્રકારે એટલે કે ષષ્ટકોણ રીતે ગોઠવાયેલા છે. તો આ છે સાયક્લોહેક્ઝેન.
હેક્ઝેન. ત્યારબાદ જોઈશું આલ્કેનમાં સમઘટકતા અને નામકરણ. એક જ આણ્વીય સૂત્ર ધરાવતા પરંતુ જુદા જુદા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા સંયોજનો સમઘટકો તરીકે ઓળખાય છે. આ ઘટનાને સમઘટકતા કહે છે. જે સંયોજનોમાં આણ્વીય સૂત્ર સમાન હોય પણ તેના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને બંધારણીય સમઘટકતા કહે છે. આલ્કેનમાં શૃંખલા સમઘટકતાનો અભ્યાસ સારી રીતે થઈ શકે છે. પ્રથમ 3 હાઇડ્રોકાર્બન મિથેન, ઇથેન અને પ્રોપેનમાં સમઘટકતા જોવા મળતી નથી. તે પછીના 3થી વધુ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં સમઘટકો જોવા મળે છે. સામાન્ય નામકરણ પદ્ધતિમાં આલ્કેનના બધા જ સમઘટકોને એક સમાન મૂળભૂત નામ હોય છે. દાખલા તરીકે CH4H10 જે આણ્વીય સૂત્ર ધરાવતા બંને સમઘટકો બ્યુટેનથી ઓળખાય છે કારણ કે તેમાં CH4 એટલે કે કાર્બનના 4 અણુ છે. પ્રત્યેક સમઘટકોનું નામ તેના પૂર્વકથી અલગ પડે છે. અણુમાં રહેલા શાખાઓના પ્રકાર પ્રમાણે પૂર્વક ઓળખાય છે. પૂર્વક N. પૂર્વક Nનો ઉપયોગ એવા આલ્કેનમાં થાય છે કે જેમાં બધા જ કાર્બન પરમાણુઓ એક જ લાંબી શૃંખલામાં જોડાયેલા હોય. અહીં Nનો સંદર્ભ એટલે કે અર્થ નોર્મલ થાય છે. દાખલા તરીકે N-બ્યુટેન, CH3, CH2, CH2 અને CH3 પૂર્વક તરીકે N છે. પૂર્વક આઇસો. પૂર્વક આઇસોનો ઉપયોગ એવા જ આલ્કેનમાં થાય છે કે જેમાં એક જ આલ્કાઇલ સમૂહ હોય. દાખલા તરીકે મિથાઇલ. મિથાઇલ સમૂહ કાર્બનની લાંબી શૃંખલામાંના છેલ્લેથી બીજા કાર્બન સાથે જોડાયેલો હોય. તમે અહીં જોઈ શકો છો ઉદાહરણ તરીકે CH એટલે કે કાર્બન અને હાઇડ્રોજન મિથેનના 2 અલગ અલગ પૂર્વક સાથે જોડાયેલા છે. CH3 અને નીચેની તરફ CH3. અહીં 2 મિથેન જોડાયેલા છે. પૂર્વગનીયોનો ઉપયોગ એવા આલ્કેનમાં થાય છે કે જેમાં 2 આલ્કાઇલ સમૂહ દાખલા તરીકે 2 મિથાઇલ સમૂહ કાર્બનની લાંબી શૃંખલાના છેલ્લેથી બીજા કાર્બન સાથે જોડાયેલા હોય છે. નિયો પૂર્વક પેન્ટેન અને નોનેન જેવા આલ્કેનને લાગુ પડે છે. અહીં તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે ઉપરની તરફ મિથાઇલ સમૂહ, પછીની સાઈડની બાજુમાં CH3 મિથાઇલ સમૂહ અને નીચેની તરફ મિથાઇલ સમૂહ કાર્બન સાથે જોડાયેલો છે. એટલે કે 3 બાજુએથી કાર્બન જોડાયેલો છે. આ પ્રકારના નામકરણ સરળ હાઇડ્રોકાર્બન માટે અનુકૂળ છે, પરંતુ વધુ જટિલ હાઇડ્રોકાર્બનના નામકરણ માટે IUPAC નામકરણ વધુ અનુકૂળ છે. આપણે નીચેના કોષ્ટકમાં કેટલાક આલ્કેન અને તેના સમઘટકોનું બંધારણીય સૂત્ર, IUPAC નામ, સામાન્ય નામ, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ દર્શાવેલ છે. અહીં કોષ્ટકમાં તમે જોઈ શકો છો મિથેન જેનું બંધારણીય સૂત્ર CH4 છે, એનું સામાન્ય નામ પણ મિથેન છે અને તેનું ગલન બિંદુ 90.5 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 111.0 કેલ્વિન છે. જ્યારે C2H6, CH3 એટલે કે ઇથેન જેનું સામાન્ય નામ પણ ઇથેન છે, જેનું ગલન બિંદુ 101 છે, જ્યારે ઉત્કલન બિંદુ 184 ડિગ્રી કેલ્વિન છે. બીજી તરફ C3H8 એટલે કે તેનું બંધારણીય સૂત્ર CH3
CH3 જેનું IUPAC નામ પ્રોપેન છે. સામાન્ય નામ પણ પ્રોપેન જ છે. જ્યારે ગલનબિંદુ 85.3 ડિગ્રી કેલ્વિન છે. ઉત્કલન બિંદુ 231.0 ડિગ્રી કેલ્વિન છે. ત્યારબાદ C4H10 એટલે કે બ્યુટેન, જેનું બંધારણીય સૂત્ર છે CH3 કૌંસમાં CH2 કૌંસ પૂરો 2CH3 છે. જ્યારે તેનું સામાન્ય નામ N-બ્યુટેન છે અને તેનું ગલન બિંદુ 134.6 છે. જ્યારે ઉત્કલન બિંદુ 272.0 ડિગ્રી કેલ્વિન છે. તે જ પ્રમાણે તેને અલગ રીતે પણ દર્શાવી શકાય છે, જે તમે નીચે જોઈ શકો છો, જે દર્શાવે છે 2મિથાઇલ પ્રોપેન અને તેનું સામાન્ય નામ બતાવે છે આઇસોબ્યુટેન. અહીં એનું ગલન બિંદુ પણ બદલાયેલું જોવા મળે છે, જેનું ગલન બિંદુ છે 114.7 ડિગ્રી કેલ્વિન, જ્યારે ઉત્કલન બિંદુ છે 261.0 ડિગ્રી કેલ્વિન. એ જ પ્રમાણે C5H12 જેનું બંધારણીય સૂત્ર આપ અહીં જોઈ શકો છો. IUPAC નામ એનું પેન્ટેન છે, જ્યારે સામાન્ય નામ N-પેન્ટેન છે, જેનું ગલન બિંદુ 143.3 ડિગ્રી કેલ્વિન દર્શાવેલ છે. ઉત્કલન બિંદુ 309.1 ડિગ્રી કેલ્વિન છે. તમે અહીં નીચે જોઈ શકો છો 2મિથાઇલ બ્યુટેન આઇસોપેન્ટેન, તે એનું અલગ નામ બતાવે છે, જે N પૂર્વક લગાવ્યા પછી એનું નામ બદલાય છે, જેનું સામાન્ય નામ થાય છે આઇસોપેન્ટેન, જ્યારે એનું ગલન બિંદુ બતાવે છે 113 ડિગ્રી કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 301.0 ડિગ્રી કેલ્વિન. એ જ પ્રમાણે કાર્બન સમૂહ અલગ અલગ 4 મિથેન સાથે જોડાયેલ છે, જેનું સામાન્ય નામ છે નિયોપેન્ટેન, જ્યારે IUPAC નામ છે 2,2-ડાયમિથાઇલ પ્રોપેન. ગલન બિંદુ છે 256.4, જ્યારે ઉત્કલન બિંદુ છે 282.5. તે જ પ્રમાણે છે C6H14, એનું બંધારણીય સૂત્ર છે CH3 CH2 કૌંસ પૂરો 4 CH3, જેનું IUPAC નામ છે હેક્સેન, જ્યારે સામાન્ય નામ છે N-હેક્સેન, જેનું ગલન બિંદુ બતાવે છે 178.5 ડિગ્રી કેલ્વિન, જ્યારે ઉત્કલન બિંદુ છે 342.0 ડિગ્રી કેલ્વિન. એ જ પ્રમાણે આગળ જોઈએ તો C7H16, જેનું IUPAC નામ બતાવે છે હેપ્ટેન, જ્યારે સામાન્ય નામ છે N-હેપ્ટેન. તે જ પ્રમાણે એનું ઉત્કલન બિંદુ છે 182.4, જ્યારે ગલન બિંદુ છે 371.4 ડિગ્રી કેલ્વિન. એ જ પ્રમાણે ઓક્ટેન, નોનેન અને ડેકેન પણ અહીં દર્શાવેલ છે, જેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ અહીં જોઈ શકો છો. હવે જોઈશું આલ્કેન સંયોજનોની બનાવટ. આલ્કેન સંયોજનોની બનાવટ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. આલ્કેન કે આલ્કાઇન જેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સામાન્ય તાપમાને પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથેની યોગશીલ પ્રક્રિયાથી આલ્કેન સંયોજનો મળે છે. આ પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન કહે છે. જો નિકલ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો ઊંચું તાપમાન અને દબાણ જરૂરી છે, જે અહીં આપ જોઈ શકો છો. જ્યારે ઇથેનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવામાં આવે છે, ત્યારે પ્લેટિનમ અને પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઇથેન બને છે. એ જ પ્રમાણે ઇથીનની પ્રક્રિયા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા દબાણે કરવામાં આવે છે, ત્યારે પણ આપણે ઇથેન મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે પ્રોપેનનું પણ પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે 2 હાઇડ્રોજન અને પ્લેટિનમ તથા પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં પ્રોપેન મળે છે. તે જ પ્રમાણે પ્રોપાઇનની પ્રક્રિયા પણ નિકલ ઉદ્દીપકની સાથે કરતાં ઊંચા દબાણ સાથે કરવામાં આવતી આ પ્રક્રિયા પ્રોપેન આપે છે.
આલ્કાઇન હેલાઇડમાંથી આલ્કાઇલ હેલાઇડની ઝીંક ઉદ્દીપક એટલે કે ઝીંક સાથેની અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી મળતા હાઇડ્રોજન સાથેની રિડક્શન પ્રક્રિયાથી આલ્કેન મળે છે. અહીં આપણે જોઈએ છીએ ક્લોરોઇથેન, જેની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઇથેન આપે છે, જ્યારે 1-ક્લોરોપ્રોપેનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા જ્યાં ઝીંક ઉદ્દીપક અને હાઇડ્રોક્લોરિક એસિડ છે તેની મદદથી પ્રોપેન મેળવી શકીએ છીએ. કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બોક્સિલિક એસિડની સોડા લાઇમ એટલે કે ધન NaOH પ્લસ CaO સાથેની પ્રક્રિયાથી સૌપ્રથમ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. બનતા સોડિયમ ક્ષારની સોડા લાઇમ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતાં કાર્બોક્સિલિક એસિડ કરતાં 1 કાર્બન ઓછો હોય તેવા આલ્કેન મળે છે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોવાથી તેને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહે છે. અહીં એસિટિક એસિડ સોડા લાઇમ સાથેની પ્રક્રિયા 573 ડિગ્રી કેલ્વિન તાપમાને કરતાં સોડિયમ ઇથેનોએટ મળે છે, જ્યારે સોડિયમ ઇથેનોએટની NaOH સાથેની પ્રક્રિયા કેલ્શિયમ ઓક્સાઇડ સાથે ઊંચા દબાણે કરતાં મિથેન અને સોડિયમ કાર્બોનેટ મળે છે. તે જ પ્રમાણે પ્રોપેનોઇક એસિડ જેની પ્રક્રિયા CaO પ્લસ NaOH સાથે કરતાં સોડિયમ પ્રોપેનોએટ મળે છે. એ જ પ્રમાણે સોડિયમ પ્રોપેનોએટની પ્રક્રિયા CaO અને NaOH સાથેની પ્રક્રિયા કરતાં ઇથેન અને સોડિયમ કાર્બોનેટ મળે છે. આલ્કેન સંયોજનોના ગુણધર્મો. પ્રથમ જોઈશું ભૌતિક ગુણધર્મો. આલ્કેનના કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ બને છે. કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વચ્ચે બહુ જ ઓછો તફાવત હોવાના કારણે આલ્કેનમાં કાર્બન અને હાઇડ્રોજન બંધ ધ્રુવ્ય હોતો નથી. આલ્કેન અધ્રુવ્ય અણુ હોવાથી અણુ વચ્ચે નિર્બળ અંતર આણ્વીય આકર્ષણ બળ એટલે કે વાન ડર વાલ્સ બળ ઉદ્ભવે છે. આલ્કેનમાં નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોવાથી C1 થી C4 કાર્બન ધરાવતા આલ્કેન વાયુ સ્થિતિમાં C5 થી C17 કાર્બન ધરાવતા આલ્કેન પ્રવાહી સ્થિતિમાં અને C18 કે તેથી વધુ કાર્બન ધરાવતા આલ્કેન સામાન્ય તાપમાને એટલે કે 298 ડિગ્રી કેલ્વિને ધન સ્થિતિમાં હોય છે. આલ્કેન અધ્રુવ્ય હોવાથી પાણી જેવા ધ્રુવ્ય દ્રાવકોમાં દ્રાવ્ય થતા નથી. આલ્કેનમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ તેમ આણ્વીય દળ વધતા આંતરઆણ્વીય આકર્ષણો બળ વધે છે. તેથી વધુ આણ્વીય દળ ધરાવતા આલ્કેનમાં ઊંચા ઉત્કલન બિંદુ જોવા મળે છે. અહીં જોઈએ તો મિથેન, જેનું 111 ડિગ્રી કેલ્વિન જેટલું ઉત્કલન છે, જ્યારે ઇથેન 184 ડિગ્રી કેલ્વિન ધરાવે છે અને ત્યારબાદ પ્રોપેન 231 ડિગ્રી કેલ્વિન ધરાવે છે. કાર્બનની સમાન સંખ્યા ધરાવતા પ્રાથમિક આલ્કેન કરતાં દ્વિતીયક અને દ્વિતીયક કરતાં તૃતીયક આલ્કેનમાં ઉત્કલન બિંદુ નીચા હોય છે. જેમ કે પેન્ટેન, જેનું 309 ડિગ્રી કેલ્વિન કરતાં દ્વિતીયક 2 મિથાઇલ બ્યુટેન, જેનું 301 ડિગ્રી કેલ્વિન
અને તેના કરતાં તૃતીયક એટલે કે 2,2-ડાયમિથાઇલ પ્રોપેન જેનું 282.5 ડિગ્રી કેલ્વિનના ઉત્કલન બિંદુ નીચા છે. પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં ઉત્કલન બિંદુમાં થતા ઘટાડાનું કારણ નીચે પ્રમાણે રજૂ કરી શકાય. જેમ શાખાઓ વધે છે તેમ અણુની સંપર્ક સપાટી ઘટે છે. સંપર્ક સપાટી ઘટતા આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘટે છે. તેથી પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ કરવા ઓછી શક્તિ આપવી પડે છે. હવે જોઈએ રાસાયણિક ગુણધર્મો, જેમાં છે આલ્કેન સંયોજનો સંતૃપ્ત હોવાથી આલ્કેન માત્ર વિસ્થાપન પ્રક્રિયા આપે છે. ત્યારબાદ હેલોજિનેશન પ્રક્રિયા છે અને ત્યાર પછી ચક્રીયકરણ અને ત્યારબાદ પાણી સાથેની પ્રક્રિયા આપણે જોઈશું. હેલોજિનેશન. હેલોજિનેશનમાં 3 પ્રક્રિયાઓ છે: ક્લોરીન સાથેની, બ્રોમિન સાથેની અને આયોડિન સાથેની, જેને પ્રથમ ક્લોરિનેશન, બ્રોમિનેશન અને આયોડિનેશન તરીકે આપણે સમજીશું. પ્રથમ છે ક્લોરિનેશન. આલ્કેનનું ક્લોરિનેશન કરવા માટે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા 573 ડિગ્રી કેલ્વિન અથવા 673 ડિગ્રી કેલ્વિન જેટલા ઊંચા તાપમાને આલ્કેનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. દાખલા તરીકે મિથેનની ક્લોરીન સાથે 573 ડિગ્રી કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અથવા યુવી કિરણોની હાજરીમાં આ પ્રક્રિયા કરતાં ક્લોરોમિથેન નિપજ મળે છે. અહીં આપણે સમીકરણ દ્વારા જોઈ શકીએ છીએ મિથેનની ક્લોરીન સાથેની પ્રક્રિયા ઊંચા તાપમાને અથવા યુવી કિરણો દ્વારા પ્રક્રિયા કરતાં ક્લોરોમિથેન મળે છે અને નિપજમાં હાઇડ્રોક્લોરિક એસિડ પણ મળે છે. આ પ્રક્રિયા સતત ચાલુ રહી ક્લોરોમિથેનના બીજા 3 હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થઈ છેવટે ટેટ્રાક્લોરોમિથેન મળે છે. અહીં આપણે સમીકરણમાં જોઈ શકીએ છીએ ક્લોરોમિથેનની ક્લોરીન સાથેની એટલે કે Cl2 સાથેની પ્રક્રિયા 520થી 670 ડિગ્રી કેલ્વિન જેટલા તાપમાને અથવા યુવી કિરણો દ્વારા પ્રક્રિયા કરતાં ડાયક્લોરોમિથેન અને હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. ત્યારબાદ ડાયક્લોરોમિથેનની પ્રક્રિયા ક્લોરીન સાથે કરતાં અને 520 ડિગ્રી તાપમાનથી 670 ડિગ્રી કેલ્વિન તાપમાન સુધી પ્રક્રિયા કરતાં ટ્રાયક્લોરોમિથેન અને હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. ત્યારબાદ ટ્રાયક્લોરોમિથેનની પ્રક્રિયા ક્લોરીન સાથે કરતાં ફરી એ જ તાપમાન અથવા યુવી કિરણોની મદદથી પ્રક્રિયા કરતાં ટેટ્રાક્લોરોમિથેન મળે છે અને સાથે હાઇડ્રોક્લોરિક એસિડ પણ મળે છે. બ્રોમિનેશન. આલ્કેન સાથે બ્રોમિનની પ્રક્રિયા. આલ્કેન સાથે બ્રોમિનની પ્રક્રિયા ક્લોરિનેશનની જેવી જ પરંતુ ધીમી છે. આયોડિનેશન. આલ્કેન સાથે આયોડિનની પ્રક્રિયા. આલ્કીન સાથે આયોડિન પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે. અહીં મિથેનની આયોડિન સાથેની પ્રક્રિયા દર્શાવેલ છે, જે રિવર્સ પ્રક્રિયા પણ છે. મિથાઇલ આયોડાઇડ એ મિથેન અને આયોડિન સાથેની પ્રક્રિયાથી મેળવી શકાય છે અને સાથે HI પણ મળે છે. ત્યારબાદ જોઈએ ચક્રીયકરણ. 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા નોર્મલ આલ્કેનની 773 ડિગ્રી કેલ્વિન તાપમાને અને 10થી 20 વાતાવરણ દબાણે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ચક્રીયકરણથી બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો બને છે
આ પ્રક્રિયાને ચક્રીયકરણ કે ડિહાઇડ્રોજનેશન કહે છે. તેના માટે આપણે એક ઉદાહરણ જોઈશું, જે છે એનહેક્સેનની 773 ડિગ્રી કેલ્વિન તાપમાને 10થી 20 વાતાવરણ દબાણે V2O5 કે Cr2O3 કે MO2O3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ડિહાઇડ્રોજનેશનની પ્રક્રિયાથી બેન્ઝીન મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ એનહેક્સેનની પ્રક્રિયા અલગ અલગ ઉદ્દીપકની મદદથી અને 10થી 20 વાતાવરણ દબાણે કરતાં બેન્ઝીન મળે છે અને સાથે 4 હાઇડ્રોજન આયન છૂટા પડે છે. પાણી સાથેની પ્રક્રિયા. આલ્કેનની નિકલ ઉદ્દીપકની હાજરીમાં પાણીની બાષ્પ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઉદ્યોગોમાં હાઇડ્રોજન વાયુ મેળવવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમ કે મિથેનની પાણીની બાષ્પ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરતાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ મળે છે. મિથેન અને હાઇડ્રોજનની નિકલ ઉદ્દીપકની પ્રક્રિયા ઊંચા તાપમાને અહીં સમીકરણ દ્વારા તમે જોઈ શકો છો. અહીં કાર્બન મોનોક્સાઇડ છૂટા પડે છે, જ્યારે 3 અણુ હાઇડ્રોજનના છૂટા પડે છે. આશા છે કે આજના આ લેસન દ્વારા આપને સારી માહિતી મળી હશે. જો આપ વધુ માહિતી મેળવવા માંગતા હોય તો ધોરણ 11 અને 12 સાયન્સના કેમેસ્ટ્રીના બુક્સમાંથી વધુ માહિતી મેળવી શકો છો. આભાર. વંદે ગુજરાત.